તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા હવામાન સમાચારની અંદર. ગુજરાતની ઉપર આવી રહેલી સિસ્ટમ હવે ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે પાકિસ્તાન ઉપરથી સીધી હવે ગુજરાત ઉપર સિસ્ટમ આગળ વધી રહી છે. ત્યારે 25 અને 26 તારીખે ગુજરાતમાં જે નવી સિસ્ટમની જે સૌથી ઘાતક આગાહી હતી એ સિસ્ટમ એકદમ મિત્રો આગાહી અનુસાર જ આગળ વધી છે અને હવે આવનારી કલાકો ચેતી જજો. 25 તારીખ આખો દિવસ ગુજરાત રાજ્ય માટે સૌથી ભારે રહેવાની એંધાણ અને આ સિસ્ટમ હવે 28 તારીખ સુધી પણ ચાલી શકે તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે આગળના વિડીયોની અંદર અમે તમને માહિતી આપી હતી કે નવી સિસ્ટમ ગુજરાતમાં જે છે તે એન્ટ્રી લેશે, જે 25-26 તારીખે લેશે, પરંતુ હવે તો એ સિસ્ટમ 27 અને 28 તારીખ સુધી પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં અસર દર્શાવશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે સૌરાષ્ટ્રથી ઘણા લોકોના અપડેટ સામે આવી રહી છે. ઘણા લોકો જણાવી રહ્યા છે કે માવઠા અત્યારથી શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આવનારા 4 દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ મોટો ખતરો રહેવાનો છે. 25, 26, 27 અને 28 તારીખ દરમિયાન જે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો અગાઉ, જે 19 અને 20 તારીખે, એવી જ ખતરનાક સિસ્ટમ વળી પાછી ગુજરાત રાજ્ય તરફ આગળ આવી રહી છે, જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી માહિતી જાણીશું. ક્યાંથી કઈ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે, કયા ગામડામાં વધારે નુકસાન પહોંચાડશે અને કયા એ ગામો છે કે જ્યાં ખેદાન મેદાન મચાવી શકે આ વરસાદી માહોલ. ત્યારે ખૂબ જ મિત્રો કપરી પરિસ્થિતિ ચાલી રહી છે, કારણ કે અત્યારે કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી, ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે જ્યારે વારંવાર આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત સિસ્ટમો ગુજરાત તરફ આવતી હોય છે, ત્યારે આ એક ચિંતાનો વિષય ગણી શકાય, કારણ કે આ એક પ્રોપર ચોમાસા જેવી સિસ્ટમ છે કે જે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે. લાઈવ મિત્રો આ મેપની અંદર તમે જોઈ શકો આ સિસ્ટમ ક્યાંથી કયો માર્ગ અપનાવી રહી છે અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ નીચે શિફ્ટ થઈ રહી છે. અને આ જે નીચે શિફ્ટ થઈ રહી છે એ ગુજરાત રાજ્ય માટે સૌથી મોટી પડકારજન્ય વાત ગણી શકાય. અત્યારે હાલ મિત્રો પાકિસ્તાન તરફ એન્ટ્રી લઈ ચૂકી છે આ સિસ્ટમને. ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક તેની અસરો શરૂ થઈ ગઈ છે. આ મેપની અંદર લાઈવ દેખાડી તો મિત્રો ગઈકાલે પણ વિડીયોમાં તમને સમજાવ્યું હતું અને આ સિસ્ટમ ફરી એકવાર હું તમને સમજાવું એ પહેલા જો તમે આ ચેનલ, અમારી ચેનલ શું માહિતી ગુજરાતની આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખી દેજો, જેથી અમને બધી જાણકારી મળી જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા સમજીએ આખી સિસ્ટમ. એની પહેલા વાત કરીએ આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે. મિત્રો આ વિડીયો તમારે જાણવું ખૂબ જરૂરી રહેવાનો છે. શા માટે? તો સૌથી પહેલા તો આ વિડીયોમાં તમને કમ્પ્લીટ માહિતી મળી જશે હવામાનની, વરસાદની સિસ્ટમથી લઈને એકોએક માહિતી કે કઈ કઈ તારીખે ક્યાં ક્યાં સિસ્ટમ પહોંચી રહી છે. તો તારીખસર આપણે ચાલીશું, એકોએક ગામનું નામ લઈને જાણીશું, જેથી તમારા ગામની નામ વિશે પણ તમને માહિતી મળી જાય. વરસાદ આવશે કે નહીં આવશે તો કયા ગામમાં વધારે ખતરનાક રહેશે એ પણ તમને જણાવીશ. ઉનાળા વિશે પણ થોડી ઘણી 1-2 નવી અપડેટ છે એ પણ તમને આપીશ. અને ત્યાર પછી છેલ્લે હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે, વેધર ડેટા શું જણાવી રહ્યો છે, મોડેલો શું જણાવી રહ્યા છે અને જે એલર્ટ કયા કયા ભાગોમાં છે, બધી કમ્પ્લીટ માહિતી આ 1-10 મિનિટના વિડીયોમાં તમને મળી જવાની છે. તો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને આ બધી માહિતી કમ્પ્લીટ મળશે. તો ચાલો હવે ટાઈમથી શરૂઆત કરીએ વિડીયોની. તો સૌથી પહેલા આ મેપની અંદર, આ નકશાની અંદર ગુજરાત જે છે તે આ બાજુ જમણી તરફ આ લીલા સર્કલમાં આવેલું છે. ત્યારે ગુજરાતથી થોડી દૂર તમે જોશો તો આ જે સફેદ કલર ભાગ તમે આખો જોઈ રહ્યા છો એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે કે જે 25-26 તારીખ ગુજરાતમાં આવવાની હતી અને હવે આવી ગઈ છે. અત્યારે થોડી દૂર છે તમે જોઈ શકો, પરંતુ તેની અસર અત્યારથી શરૂ થઈ ગઈ છે. મિત્રો થોડી આ સિસ્ટમ ધીમી પડી છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે આ સિસ્ટમ 25 તારીખે આખી ગુજરાત ઉપર છવાઈ જવાની હતી, પરંતુ થોડી ધીમી પડી છે એવું તમે કહ્યું તો પણ ચાલે, કારણ કે થોડીક પાછળ રહી રહી છે આ સિસ્ટમ. એનો મતલબ એવો નથી કે આ સિસ્ટમ અલગ રસ્તો અપનાવી રહી છે. થોડી મોડી એટલે 25 તારીખે સવાર સુધીમાં આની અસર શરૂ થઈ જવાની હતી, હવે થોડી ધીમી ચાલી રહી છે, જેથી 25 તારીખની સાંજ સુધીમાં તો ગુજરાતમાં સિસ્ટમના તોફાની વરસાદો શરૂ થઈ શકે. એની પહેલા 25 તારીખની પહેલા જ મિત્રો આ સિસ્ટમની અસરો થઈ ગઈ છે. 24 તારીખની રાત્રિથી તમે લાઈવ જોઈ રહ્યા હતા કે આ જે સિસ્ટમના વાદળો છે તે આ રીતના ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યા છે. અને આ મિત્રો જે સિસ્ટમ છે કઈ રીતના ચાલશે તમને આખી સમજાવું તો અહીંયા આ ફોટાની અંદર તમને સરળતાથી સમજાવશે. તો મિત્રો લાઈવ અહીંયા જોઈ લો, આ ગુલાબી સર્કલની અંદર આજે મિત્રો સફેદ વાદળો છે. આ મિત્રો 24 અને 25 તારીખનો મેપ છે, જેમાં આ ભાગ જે છે તે મિત્રો થોડોક પાછળ છે. જેવી મિત્રો 26 તારીખ અને 25 તારીખ આવશે તો એકદમ 26 તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાતની એકદમ આ બાજુ ડાબી તરફ દ્વારકા બોર્ડરે પહોંચી જશે. ત્યાર પછી આ સિસ્ટમ આખી આ રીતની ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાત ઉપરથી જ્યારે પસાર થશે ત્યારે 2-3 દિવસ લઈ લેશે, એટલે ગુજરાતમાં એન્ટ્રી મારશે 25 તારીખે મોડી રાત્રે. 26, 27 અને 28 તારીખ સુધીમાં સિસ્ટમ ગુજરાતથી આ રીતની આગળ વધશે. તો કમ્પ્લીટ 25, 26, 27 અને 28 4 દિવસ ગુજરાત ઉપર જે છે ત્યાં સિસ્ટમના ખતરનાક વરસાદો શરૂ રહી શકે. એટલે જ મેં વિડીયોની શરૂઆતમાં પણ તમને કહ્યું હતું કે આવનારા 4 દિવસ ખૂબ ભારે રહેવાના એંધાણ છે. ત્યારે
આ મિત્રો જોવા જઈએ તો આને કોઈ પણ પ્રકારે આપણે માવઠું ના ગણી શકીએ, કારણ કે માવઠાના જે વાદળો હોય છે એકદમ સિમ્પલ અને સાદા હોય છે, અને જનરલી માવઠું જે છે તે 1-2 કલાકનું હોય છે, પરંતુ ક્યાંયથી મિત્રો આ સિસ્ટમ 1-2 કલાકની લાગી રહી નથી, કારણ કે અતિ ભારે એકદમ ચોમાસામાં જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જગ્યાએ જે પ્રોપર ચોમાસામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બને છે, એટલે કે જે તોફાની સિસ્ટમ બને છે, એવી જ લાઈવ સિસ્ટમ અત્યારે મિત્રો આ બની છે. અને જોઈ લો છે આ યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન લાગુના વિસ્તારોમાં અત્યારે હાલ, એ યુદ્ધવાળા ભાગોમાં અત્યારે ફૂલ વરસાદ શરૂ છે, અને એની જ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની છે. તો આ સફેદ કલરનો ભાગ તમે જોઈ રહ્યો આ લાલ ચોકટાની અંદર, આ જ મિત્રો એ મહાકાય વાદળો છે કે જે ગુજરાત રાજ્ય પર તૂટી પડવાના છે. 25 તારીખની સાંજ સુધીમાં તો મિત્રો આ સિસ્ટમની પ્રોપર અસર ગુજરાતમાં શરૂ થઈ જશે, ત્યાર પછી 28 તારીખ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે. તેની વચ્ચે જે પણ નવી અપડેટ આવી રહી છે તે મુજબ મિત્રો જે પણ ડેટા આવી રહ્યા છે તેના આધારે હવે સમજીએ, અને વાદળોને આધારે આપણે એક માહિતી જે છે તે સમજીએ. એની પહેલા હું તમને જણાવી દઉં કે મિત્રો આ કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી, જેથી કોઈ એટલો ભયંકર તોફાની વરસાદ અત્યાર સુધી તો એવું લાગી રહ્યું નથી કે આવશે, પરંતુ આમ જોવા જઈએ તો આ સિસ્ટમ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો ટર્ન મારી શકે. એટલે કે અત્યારે જુઓ તો અહીંયા મિત્રો આ સિસ્ટમ છે હવે આ એકદમ સીધી પણ આવી શકે, જેમ કે ગુજરાત ઉપર, અથવા મિત્રો એની જગ્યાએ સિસ્ટમ જે છે તે આ રીતનો ઉપર તરફનો ઝુકાવ પણ લઈ શકે અને આ રીતે પણ ચાલી શકે, અથવા મિત્રો આ રીતે ના ચાલે તો આ રીતનો નીચે તરફનો પણ મિત્રો આ રીતનો રાઉન્ડ મારી શકે. કોઈ પણ પ્રકારનો રાઉન્ડ મારે આ રીતે મિત્રો ભારત ઉપર એન્ટ્રી લેશે એટલે પહેલા તો અહીંયા ગુજરાત જ આવશે, એટલે ગુજરાત ઉપર થોડી ઘણી અસર તો 100% જોવા મળવાની છે, અને એની તમામ તૈયારી જે છે તે આપણે સૌ લોકોએ કરીને રાખવી પડશે, કારણ કે અત્યારથી જ સૌરાષ્ટ્રના ઘણા બધા લોકોના મેસેજ આવી રહ્યા છે કે સિસ્ટમની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે, ગુજરાતમાં વરસાદો શરૂ થઈ ગયા છે. અને અહીંયા લાઈવ તમે જોઈ શકો કે આ મધ્ય ગુજરાતથી લઈને આ જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, આ ભાગોમાં મિત્રો આ તમે કલરના ટપકા જોઈ રહ્યા છો, એ મિત્રો આખી સિસ્ટમ છે કે જે થોડી અત્યારે ગુજરાતના ભાગ તરફ આગળ વધી રહેશે, અને એના ભાગરૂપે અત્યારે ઘણા બધા ભાગોમાં જે છે તે વરસાદ અને માવઠાઓ શરૂ થઈ ગયા છે, અને આવનારી કલાકો હજુ આનાથી ભારે અને ખતરનાક રહેવાના એંધાણ છે. તો ચાલો હવે એક ગામના નામ સાથે જાણીએ કે કયા ગામમાં જે છે તે ભારે વરસાદની સંભાવના બનવાની છે. આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ અને માવઠાની સંભાવના બનશે, જાણીએ. તો મિત્રો લાઈવ જે છે તે તમે જોઈ શકો 27 અને 28 તારીખ સુધી જે છે તે આ વાદળો ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે, અને એની અસરના ભાગરૂપે આવનારી કલાકોમાં કયા ભાગોમાં માવઠા બની શકે, ખાસ તો 24 અને 25 તારીખ વિશે આપણે અપડેટ આપી રહ્યા હતા. ત્યારે 25 તારીખની સાંજ સુધી, એટલે કે 25 તારીખ બુધવાર સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી કયા ભાગો છે કે જ્યાં વાદળો પૂરેપૂરી અંશે આગળ વધવાના છે. સાંજના 8 થી 9 વાગ્યા સુધી કયા ભાગો છે કે જ્યાં વાદળો ભૂક્કા બોલાવાના છે, એક વેધર ડેટા અનુસાર જે છે આપણે ચાલવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. જેએફએસ અને આઇકોન વેધર મોડેલ અનુસાર ગુજરાતમાં 25 તારીખ આખો દિવસ સૌથી ભારે રહેવાના એંધાણ છે. ત્યારે દરેક લોકો આ ફરજિયાત સમાચાર અને આ વિડીયો જોઈ લેજો કે જેનાથી તમને જે છે તે પ્રોપર ખ્યાલ આવી જાય કે કયા ભાગોમાં ટાર્ગેટ કરશે સિસ્ટમ. શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતથી. તો દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી 80 થી 90% રેન્જ સુધી બનાવી રહ્યા છે વાદળો. ત્યારે આ બધા ભાગોની અંદર જોઈ લો તો લાઈવ જોઈ લો મિત્રો, આ સુરતનો દક્ષિણીય ગુજરાત લાગુના વિસ્તારો છે, જેમાં સુરતથી લઈને નવસારી વડોદરાનો પટ્ટો જોઈ લો, નીચે ભરૂચ કોસંબાથી લઈને નંદુરબારના વિસ્તારો, ઉમરપાડા, ડેડિયાપાડા, ઉપર જોવો તો છેક અંકલેશ્વર અને રાજપીપળા સુધી, અને નીચે જોવો તો વલસાડ, નવસારી અને ડાંગ સુધીના જે આ ભાગ છે 90 થી 95% રેન્જના વાદળો બની રહ્યા છે, જેથી આ બધા ભાગોમાં વરસાદ અને માવઠાના પ્રબળ શક્યતાઓ બનવાની છે આવનારી કલાકોમાં. ત્યાર પછી મધ્ય ગુજરાત જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં તો આનાથી પણ વધારે રેન્જના વાદળો, જેમાં આખા મધ્ય ગુજરાત ઉપર મિત્રો સૌથી વધારે જો વાદળ હોય તો અમદાવાદ સાઈડ બની રહ્યા છે, અને ત્યાં હાલ કેન્દ્ર બિંદુ જોવા મળી રહ્યું છે. તો જોઈ લો અમદાવાદથી લઈને વિરમગામનો પટ્ટો, આ બાજુ નીચે આવો તો વડોદરાથી છોટાઉદેપુરનો પટ્ટો, અને ઉપર મિત્રો લુણાવાડા, મહીસાગર, ગોધરા, દાહોદ અને પંચમહાલ સુધીના જેટલા પણ આ મધ્ય ગુજરાતના આ મિત્રો સર્કલ અને રેન્જમાં આવતા વિસ્તારો છે, તો આ તમામ ભાગો ઉપર જે તે હાલ અત્યારે માવઠાની સંભાવનાઓ બની શકે. ઓફિશિયલી જે કે વાદળો બની રહ્યા છે, વાદળોને આધારે આ ભાગોમાં માવઠા બની શકે. ત્યાંથી મિત્રો હવે વાત કરીએ ઉત્તરીય ગુજરાતના પટ્ટાની, કારણ કે ઉત્તર ગુજરાતમાં તો વધારે અસરો ક્યાંક ને ક્યાંક જોવા મળવાની છે તેવી આગાહી છે રાત્રિના 9 વાગ્યા સુધી, કારણ કે ઉત્તર ગુજરાત ઉપરથી જ આખો આ રીતનો મિત્રો કચ્છ ઉપરથી પટ્ટો આગળ વધવાનો છે. ત્યારે વચ્ચે આવતા તમામ જિલ્લાઓ, તમામ વિસ્તારો જેમ કે મહેસાણાથી લઈને ઉપર વાવ થરાદ સુધી મિત્રો, અને વચ્ચે આવતા તમામ વિસ્તારો જેમ કે મહેસાણા, પાટણ, રાધનપુર, સાંતલપુર, દિયોદર, વાવ થરાદથી લઈને અંબાજી, આબુના વિસ્તારો, પાલનપુરથી લઈને પ્રાંતિજ, બાયડ અને જે અરવલ્લી, સાબરકાંઠાનો ભાગ છે, આ બધા જ ભાગોની અંદર આ ચોરસમાં આવતા તમામ આ જેટલા પણ પંથકો છે
આ બધા ભાગો ઉપર જે છે ત્યાંની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળવાની છે માવઠાની, અને આવનારી કલાકોમાં ભાગોમાં જે છે તે માવઠાઓ નોંધાઈ શકે તો તૈયારીમાં રહેવું. વાત કરીએ કચ્છ વિશે તો આખા કચ્છમાં તો 99 થી 100% રેન્જના વાદળો, જેથી કચ્છમાં આવતા તમામ તાલુકાઓ પર જે છે તે સંભાવના રહેશે માવઠાની. અમુક ભાગોમાં અત્યારે હાલ માવઠા શરૂ પણ થઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા. ત્યાર પછી સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો સૌથી વધારે ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે જે દરિયાકાંઠાના ભાગો છે અને મધ્ય સૌરાષ્ટ્રનો એરિયો છે ત્યાં વધારે સંભાવના બની રહેશે માવઠા વિશે. જેમ કે અહીંયા લાઈવ તમે જોઈ શકો તો સિસ્ટમને આધારે તમને સમજાવું તો અહીંયા જે મધ્ય ભાગ છે, જેમ કે રાજકોટ અને જુનાગઢ અમરેલીનો જે ભાગ છે, આ મધ્ય સૌરાષ્ટ્રની અંદર વધારે ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે. તો રાજકોટ, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં આવતા તાલુકા જેમ કે માણાવદર, કેશોદ, મુલિયાસા, વિસાવદર, રાજુલા, લીલિયા, ઉપર જુઓ તો લાઠીના વિસ્તાર, રાજકોટની અંદર પણ સરદાર અને વિછિયાનો જે પટ્ટો છે, આ ભાગોની અંદર આવતા તમામ ગામડા તાલુકાઓને જે છે તે માવઠાની અસર બનશે. બાકી દરિયાકાંઠે મિત્રો જોઈ લો તો દરિયાકાંઠેથી પણ મિત્રો 4 થી 5 જિલ્લા છે કે જ્યાં પ્રબળ વાદળો બની રહ્યા છે. જેમ કે મોરબીથી શરૂ કરીએ તો નીચે ચાલીએ તો મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર, આ 4 જિલ્લાઓની અંદર આવતા તાલુકાઓ જે છે તે સાવધાન થઈ જાય, કારણ કે દરિયાકાંઠેથી સીધા આ રીતના વાદળો જે છે તે ટકરાશે દરિયાકાંઠાના ભાગોની અંદર. અને નીચે ગીર સોમનાથ જિલ્લો છે ત્યાં પણ ખાસ કરીને મિત્રો વેરાવળનો, માંગરોળનો જે પટ્ટો છે, ઉનાનો પટ્ટો છે, અને ઉપર જુઓ તો સાસણગીર, ગીર સોમનાથ અને તુલસીશ્યામ છે, આ ભાગોમાં પણ માવઠાની શક્યતાઓ બની શકે. બાકી ઉપર જે ભાવનગર લાગુના વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે કોઈ મોટા વાદળ નથી, જેથી કોઈ વધારે માવઠાની સંભાવના નથી. બોટાદમાં પણ હાલ અત્યારે કોઈ મોટા માવઠાની સંભાવના નથી, પરંતુ જો કોઈ નવી સિસ્ટમ અપડેટ થશે તો અમને તમે ચોક્કસ માહિતી આપશું. તો મિત્રો આ વાત મેં તમને જણાવી પ્રોપર વાદળોને આધારે કે કયા કયા ભાગોમાં માવઠા પડી શકે. બાકી મિત્રો પ્રોપર હવામાનની એકદમ વરસાદની સચોટ માહિતી માટે તમે હવામાન વિભાગની માહિતી જાણી શકો અને હવામાન વિભાગને તમારે ફોલો કરવાનું રહેશે. આ માહિતી અમારા અનુભવને આધારે, વેધર ડેટાને આધારે અને અહીંયા એપ્લિકેશન મુજબ જે વાદળો છે તેને આધારે મેં તમને જણાવી. બાકી બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવ્યું તો આ સિસ્ટમ જે છે તે ક્યાંક ને ક્યાંક 28 તારીખ સુધી ચાલે તેવી સંભાવના છે. અને આના સિવાય પણ અંબાલાલ પટેલે 10 તારીખ સુધીની પણ આગાહી આપી દીધી છે. આ સિસ્ટમ જાય ત્યાર પછી થોડી ઘણી ગરમીના રાઉન્ડ જોવા મળી શકે, હીટ વેવના રાઉન્ડ 4 તારીખ સુધી, અને 4 તારીખથી 10 એપ્રિલ એટલે કે 4 થી 10 એપ્રિલની વચ્ચે અંબાલાલે ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદો હોય છે, ઝાપટા હોય છે, એની આગાહી કરી છે. તો વળી પાછા આવનારા એપ્રિલ મહિનાના પહેલા જ અઠવાડિયામાં વળી પાછી માવઠાની સિસ્ટમ બની શકે. તો અત્યારે ઉનાળામાં મિત્રો ભર ઉનાળે વારંવાર જે છે તે આ સિસ્ટમોની અસરો જોવા મળી રહેશે. બાકી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે, તમારા ગામમાં વાતાવરણ કેવું છે, જરૂરથી કોમેન્ટમાં લખજો. સિસ્ટમને લઈને જો કોઈ નવી અપડેટ આવશે, કોઈ પણ પ્રકારનો બદલાવ થશે, દિશા ફેરવશે સિસ્ટમ, તો ચોક્કસ માહિતી આપીશું. બાકી અંબાલાલે મિત્રો વાવાઝોડાને લઈને પણ 1-2 નવી આગાહી આપી છે આવનારા મહિના માટે, એ પણ જાણીશું આપણે આવનારા વિડીયોની અંદર. તો આવનારો વિડીયો ઘણો કામનો રહેવાનો છે, એટલા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, તો તમને વિડીયો જોવા મળશે. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારા ગામનું નામ શું છે, ગામનું વાતાવરણ કેવું છે, કોમેન્ટમાં લખજો. ફરી પાછા મળીશું આવતીકાલે. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.